આ ભાઈ જેવો જ ગાડીનો આરીસો સીધો કરે છે ત્યાં એક છોકરી એની સિક્યોરિટી હોય છે, બોર્ડ લઈને બેઠી હોય છે અને બોર્ડમાં લખ્યું હોય છે કે તમારી પત્ની તમારી સાથે દગો કરી રહી છે ને. તા એની પત્ની પૂછે છે કે તમને શું થયું? એનો પતિ બોલે છે કે કાંઈ નહીં, હું મારું લેપટોપ ઘરમાં ભૂલી ગયો છું, તું લેતી આવી પછી હું ઓફિસ જવા નીકળું ને. પછી એની પત્ની બોલે છે કે તમે રોજ કાંક ને કાંક ભૂલી જાવ છો, ઉભા રહો લેતી આવું. એની પત્ની પછી ચાલી જાય છે ને એનો પતિ પછી ઓલી છોકરીને કહે છે કે તું શું મારી પત્ની વિશે કહે છે ને. છોકરી કહે છે કે સર કાંઈ નહીં, તમારી પત્ની તમે જ્યારે વિયા જાવ છો ત્યારે એના બોયફ્રેન્ડને બોલાવે છે ને હકીકતમાં બોયફ્રેન્ડ પણ છે અને કહે છે કે તમારે હકીકત જાણવું હોય તો તમે ખાલી ઓફિસે જવાનું નાટક કરો ને. એની પત્ની પછી આવી જાય છે ને કહે છે કે તમારું લેપટોપ ક્યાંય મળ્યું નહીં. એનો પતિ કહે છે કે સારું ગાડીમાં જ પડ્યું છે અને હું ઓફિસે જાઉં છું. અને પછી મેડમનો પતિ ઓફિસે જવા નીકળી જાય છે અને પછી મિત્રો એની પત્ની એના બોયફ્રેન્ડને પાછળથી બોલાવી લેશે. પણ હવે મિત્રો છેલ્લે બે સાથે એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ એ જોતા પહેલા લક્ષ્મી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે અને ઘરમાં કોઈ દી ધનની કમી ન હોય તો છેલ્લા બે બેઠા હોય છે તો મેડમનો પતિ આવીને પકડી લેશે અને કહે છે કે મને હવે બધી ખબર પડી ગઈ છે. કહે છે કે હું તરત તારા મમ્મી પપ્પાને બોલાવીને લાવું છું ને ડિવોર્સ દેવા છે.